પ્રસ્તુત છે પ્રાસંગિક લૂથી બચવાના ઉપાયો. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. જિલ્લામાં ઉનાળાનો તાપ હવે દિવસે ને દિવસે વધતો જાય છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જણાય છે. ઉનાળામાં ગરમી અને લૂથી બચવું જોઈએ, કારણ કે જો ગરમી અને લૂથી બચવાના પ્રયત્નો કરવામાં ન આવે તો આપણું આરોગ્ય જોખમાય છે. આ ઋતુમાં લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે, માટે આ ઋતુમાં સાવધાની જરૂરી છે. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નીકળવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી જોઈએ. શક્ય હોય તો ઘરેથી પાણી લઈને નીકળવું. આ ઋતુમાં ઘરેલું ઉપચાર વધુ ફાયદાકારક હોય છે. જો લૂ લાગી જાય તો કાચા કેરીના શરબતનું સેવન કરવું જોઈએ. આ સિવાય કાચા કેરી અને ડુંગળીનો લેપ બનાવી પગના તળિયે માલિશ કરવી જોઈએ. હળવું ભોજન લેવું જોઈએ. તાપમાન નીકળવાની મજબૂરી હોય તો છત્રી લઈને નીકળવું જોઈએ. શક્ય હોય તો સફેદ કપડાં પહેરીને જ બહાર નીકળો. આથી ગરમી ઓછી લાગશે. પાણી કે જ્યુસને પીને ઘરેથી નીકળવું જોઈએ. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરવું જોઈએ. સુપાચ્ય અને હળવું ભોજન કરવું જોઈએ. ફળોનું સેવન ખૂબ જ કરવું જોઈએ, જેમ કે તરબૂચ, કાકડી, ખીરા, મોસંબી, સંતરા. આ ફળોનો રસ આરોગ્યપ્રદ અને ફાયદાકારક સિદ્ધ થાય છે. તરલ પદાર્થનું સેવન વધારે કરવું જોઈએ. સતુનું સેવન કરી શકાય, પણ સતુના સેવનથી પાણીની તરસ વધુ લાગે છે. ગ્લુકોઝ ઘરમાં ન હોય તો ગોળને ખાઈ લેવો જોઈએ. ORS નું મિશ્રણ પીવું જોઈએ, અને ORS નું મિશ્રણ ઘરમાં ન હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી શકાય. હાલ ફાગણ મહિનો તેના અંતિમ દોરમાં છે, અને હવામાન વિભાગ દ્વારા તાપમાન વધશે તેવી સંભાવનાઓને દર્શાવી છે. ફાગણ પછી ચૈત્ર મહિનો અને પછી વૈશાખ મહિનામાં સૂર્યનારાયણનો પ્રકોપ ધીરે ધીરે વધતો જાય છે, અને આ કાળઝાળ ગરમીથી કચ્છ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યનું જનજીવન આકુળ વ્યાકુળ બની જાય છે. વૈશાખના પ્રારંભે જ આકાશ જાણે આગ ઓકતું હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે. આવી અઘન વર્ષા વચ્ચે ધોમધખતા તાપમાં ભેજયુક્ત વાતાવરણની ગરમી એટલે કે લૂ લાગવાથી ગંભીર પરિસ્થિતિ ઉભી થતી હોય છે. ઉનાળામાં સખત તાપ ગરમી વધી જાય છે તેવા સમયે 5 પદાર્થોથી બનેલી ઠંડી ઔષધિ અમૃતની ગરજ સારે છે. ગરમાળો, ધાણા, જીરું, વરિયાળી અને કાળી દ્રાક્ષ પ્રત્યેક પદાર્થ 1 તોલો લઈ મિશ્રણ કરીને સહેજ ખાંડીને માટીની કુલડીમાં આ મિશ્રણને પાણીની સાથે નાખી એ પાણીને 6 થી 8 કલાક પલાળી રાખવું જોઈએ. 8 કલાક બાદ આ મિશ્રણને મસળીને ગાળીને પીવાથી ગરમીથી રાહત મળે છે, અને ગરમીથી થતા રોગોને અટકાવી શકાય છે. આપણી જરૂરિયાત પ્રમાણે આ દ્રવ્યનું પ્રમાણ જાળવીને ગુણાંક કરીને જરૂરિયાત પ્રમાણેનું દ્રવ્ય મેળવી શકાય છે. આ પ્રવાહી દ્રવ્યને ગરમાળા પંચક કહે છે. ભોજન સમયે કાચી ડુંગળી, કાચી કેરી કે તેમાં કચુંબર ગોળ સાથે પ્રમાણસર લેવું. ભોજનમાં દાળ શાકમાં લીંબુ નીચવવાનો આગ્રહ રાખવો. કોકમનું શરબત પણ બનાવી શકાય. ભોજન સાથેના ઉપાયો ગરમી સામે રાહત આપશે. ઉનાળાની ગરમીમાં ફળોનો ઉપયોગ ખૂબ જ લાભદાયક છે. ફળોમાં પાકી કેરી, કેળા, શેરડી, તરબૂચ, શક્કરટેટી, લીલી દ્રાક્ષ, સંતરા, મોસંબી, દાડમ, ફાલસા વગેરે પોતાની તાસીરને અનુરૂપ રહીને લઈ શકાય. ઉનાળામાં તીખા તમતમતા ગરમ મસાલાવાળા ખૂબ જ ભારે પદાર્થો ન લેવા જોઈએ. સુપાચ્ય અને હળવો ખોરાક લેવો. ચા અને કોફીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રાખવું.